એટલે બિનહરીફ થયો છું. લોકોને મારા પર વિશ્વાસ છે એટલે મને પ્રમુખ તરીકે લોકો ચૂંટ્યો છે ફરી પાછો. આ ચૂંટણી ખરેખર બહુ મહત્ત્વની છે. એનું કારણ એ છે કે જે પોલો ક્લબની જે જગ્યા છે, એકચ્યુઅલી જગ્યા છે ગવર્મેન્ટ જોઈતી અમારી જો લિસ્ટ પર આવેલી છે. એ જગ્યામાં બહુ મોટું એન્ક્રોચમેન્ટ થયું છે. એ એન્ક્રોચમેન્ટમાં બિલ્ડિંગ પણ બની ગયા છે. આ ઝઘડો 2000ની સાલથી ચાલે છે. આ વખતે અમે ડેવલપમેન્ટના 2 મોટા કામ કરવા જઈ રહ્યા છે. અમને પોલો ક્લબની એજીએમ એટલે જે હાઈએસ્ટ બોડી છે, મેમ્બર બોડી, અમને પોલો ક્લબમાં એક ગેસ્ટ હાઉસ અને મલ્ટીપર્પઝ હોલનું એક કામ સોંપ્યું છે, જે અમે અત્યારના બનાવવા જઈ રહ્યા છે અને એની રજા ચિઠ્ઠી પણ અમારી પાસ થઈ ગઈ છે. ગત વર્ષે અમે ખૂબ જ ખંતથી પોલો ક્લબમાં કામ કર્યું છે અને આ બધા જે વિષયો છે, આ બધા વિષયોને લઈને આવનારા 1 વર્ષમાં અમે પરિપૂર્ણ કરીશું એવું હું મારા પોલો પરિવારના સૌ સ્વજનોને ખાતરી આપું છું. આ 80 વર્ષ જૂની સંસ્થા છે. કાલે પોલો ક્લબની ચૂંટણી છે. સવારે 10 વાગે મતદાન ચાલુ થશે. 1 વાગ્યા સુધી મતદાન થશે. એના પછી મતગણતરી થશે અને બીજી બાજુ એજીએમ ચાલશે અને જ્યારે મતગણતરીનું પરિણામ આવશે ત્યારે એજીએમમાં એ પરિણામ ડિક્લેર કરી અને વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે.